પોરબંદર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલની બિલ્ડિંગનો વિવાદ વકરી રહ્યો છે। આ બાબતે પૂર્વ ડીને ભાડા પેટેની રકમ આરએનબીએ નક્કી કરી હોવાનું જાહેર કર્યું છે, પરંતુ આરએનબી વિભાગની મુલાકાત લેતા હકીકત કંઈક જુદી જ જોવા મળી છે। પોરબંદર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ માટે જે બિલ્ડિંગ ભાડે આપવામાં આવ્યું છે તે બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ બાબતે મેડિકલ કોલેજના પૂર્વ ડીન એવી સ્પષ્ટતા કરી રહ્યા છે કે ભાડાની રકમ આરએનબી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે। ત્યારે આ બાબતે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આરએનબીના અધિકારી રાણા અને ચૌધરીની મુલાકાત લીધી હતી, જેમાં આરએનબી વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે તેમના દ્વારા ભાડું નક્કી કરવામાં આવતું હોતું નથી, માત્ર વેલ્યુએશન અંગે અભિપ્રાય આપવામાં આવે છે અને તે પણ મહત્તમ રકમનો અભિપ્રાય હોય છે। આ રકમથી નીચેની કોઈ પણ રકમ મેડિકલ કોલેજ હોસ્ટેલનું બિલ્ડિંગ ભાડે રાખી શકે છે। સાહેબ, મેડિકલ કોલેજની જે બોયઝ હોસ્ટેલ છે એમના માટે બિલ્ડિંગ ભાડે રાખવામાં આવ્યું છે અને એમનું ભાડું છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો, આક્ષેપ પણ થયા છે, રજૂઆત થઈ છે ગાંધીનગર સચિવ સુધી। એમાં લગભગ 1 લાખ રૂપિયા જેવું ભાડું ચૂકવાય છે અને 3,93,000 જેવું ભાડું નક્કી કરવામાં આવ્યું છે। એમાં મેડિકલ કોલેજનું કહેવાનું એમ છે કે જે આ છે તે આરએનબી વિભાગે નક્કી કરેલું ભાડું છે। આ બાબતે શું કહેશો? એમાં એવું કે ભાડું નક્કી કરવાનું થાય ત્યારે જંત્રી પ્રમાણે આરએનબી નક્કી કરે છે, સ્થળ વિઝિટ લઈને ત્યાંના એરિયા પ્રમાણે જે બિલ્ડિંગનો એરિયા હોય જમીનને પ્રમાણે નક્કી કરી આપે। મેક્સિમમ ભાડું જે જંત્ર પ્રમાણે અમે કેલ્ક્યુલેશન કરીએ એ પ્રમાણે થતું હોય એ નક્કી કરી આપે। પછી જ્યારે અમે મેક્સિમમ ભાડું અમે નક્કી કરીએ, પછી બે પાર્ટીએ જે હોય હવે કેટલામાં પોસાય એ પ્રમાણે એ લોકોએ ડિસાઇડ કરવાનું હોય। એટલે ભાડું જે છે એની એમાઉન્ટ આરએનબી નક્કી કરવાની હોય છે કે જે તે સંસ્થાએ નક્કી કરવાની હોય છે જે ભાડે રાખવાની છે? એ તો જે તે સંસ્થાએ નક્કી કરવાનું હોય, આરએનબી ખાલી કેલ્ક્યુલેશન પ્રમાણે ભાડું જે આવતું હોય એ નક્કી કરી દે। એટલે આમાં જે આની એમાઉન્ટ આરએનબીએ જંત્રી પ્રમાણે અને નવા ભાવ પ્રમાણે 3,93,000 જેવી મેક્સિમમ કીધી છે। હવે કદાચ એની અંદરની રકમ જે હોય, માનો કે 2 લાખ કે 1.5 લાખ કે લાખમાં એમને એ બિલ્ડિંગ મળતું હોય તો સંસ્થા લઈ શકે કે નહીં? ઓછા ભાડે સંસ્થા લઈ શકે કે નહીં? એ લઈ શકે ને, સંસ્થા નક્કી કરે પાર્ટી સાથે। પોરબંદરમાં મેડિકલ કોલેજની હોસ્ટેલના બિલ્ડિંગ અંગે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે પૂર્વ ડીન સુશીલકુમાર દોષનો ટોપલો આરએનબી વિભાગ પર ઢોળી દેવામાં માંગતા હોય તેવી સ્પષ્ટતા કરી રહ્યા છે। જોકે આરએનબીના વિભાગે સ્પષ્ટતા કરી દેતા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જેવો ઘાટ સર્જાયો છે। આરએનબી વિભાગ માત્ર પોતાનો અભિપ્રાય આપતું હોય છે, પરંતુ ભાડાની રકમ મેડિકલ કોલેજે જાતે નક્કી કરવાની હોય છે। ત્યારે અહીં સવાલ એ છે કે પૂર્વે ડીને મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ માટે જે બિલ્ડિંગ ભાડે રાખાયું છે તેના માલિક સાથે વાત કરી ત્યારે રૂપિયા 1,93,000 ચૂકવવામાં આવી રહ્યું છે અને દોષનો ટોપલો આરએનબી વિભાગ પર ઢોળી દેવામાં આવી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।